સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનો સાચો ટાઈમ કયો છે? પેટ્રોલના એક ઉદાહરણ આપીને તમને સમજાવવા માંગુ છું. માની લો આપણે દર અઠવાડિયે 1000 રૂપિયાનું પેટ્રોલ ખરીદીએ છીએ. જ્યારે પહેલી વાર 1000 રૂપિયાનું પેટ્રોલ ખરીદવા ગયા ત્યારે પેટ્રોલનો ભાવ હતો 90 રૂપિયા. એટલે આપણને ત્યારે 11.11 લીટર પેટ્રોલ મળ્યું 90 રૂપિયાના ભાવે 1000 રૂપિયામાં. નેક્સ્ટ અઠવાડિયે જ્યારે આપણે જઈએ છીએ ત્યારે હોર્મુઝમાં જંગ થઈ ગઈ છે ને એના લીધે પેટ્રોલનો ભાવ થઈ ગયો છે 102 રૂપિયા. આ 102 રૂપિયા થઈ ગયા તો પણ આપણે જો 1000 રૂપિયાનું પેટ્રોલ ભેગું કરીએ છીએ, આપણે પુરાવતા નથી, વાપરતા નથી, ભેગું કરીએ છીએ તો એ 102 રૂપિયાના ભાવે આપણને મળશે 9.90 લીટર પેટ્રોલ. પહેલી વાર 11.11 લીટર મળ્યું, બીજી વાર 9.90 લીટર મળ્યું, ટોટલ થઈ ગયું 21.01 લીટર. આજના 102 રૂપિયાના ભાવે જો અગર આપણે જોઈશું ને તો આનો ભાવ થઈ ગયો છે 2143 રૂપિયા. એટલે આપણે 143 રૂપિયાનો નફો કર્યો અગર આ પેટ્રોલ આપણે અત્યારે વેચી કાઢીએ છીએ તો. પણ ત્રીજા અઠવાડિયે હોર્મુઝ ઠંડુ પડી ગયું છે, પેટ્રોલ પાછું 95 ના ભાવે આવી ગયું છે અને એના પછી આપણે 1000 રૂપિયાનું ખરીદીએ છીએ તો આપણને 10.53 લીટર પેટ્રોલ મળે છે. હવે આજના 95 રૂપિયાના ભાવે જો આપણે અગર ગણતરી મારીએ છીએ તો આપણી જોડે 3000 રૂપિયા વાપર્યા પછી 31.54 લીટર પેટ્રોલ છે 95 રૂપિયાના ભાવે, જેનો હાલનો ભાવ 3000 રૂપિયાથી થોડોક ઓછો થાય છે. આ જે આપણે પેટ્રોલમાં કર્યું છે ને આને જ કહેવાય છે એસઆઈપી. અને જો એસઆઈપી આનાથી પણ સરળતાથી તમે સમજવા માંગતા હોય સંપૂર્ણ વસ્તુ તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને સાચું કહું, યો વોચિંગ સાચું કહું. મારું નામ છે ગુંજ ઠક્કર. આજના સાચું કહું આ વિડીયો જોયા પછી તમને એસઆઈપી ને લઈને કોઈ પણ ડાઉટ મનમાં રહેવાનો નથી. તો એસઆઈપી શું છે? શું એસઆઈપી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે આપણે જે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરીએ છીએ એને એસઆઈપી કહેવાય? તો એનો જવાબ છે ના. એસઆઈપી એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. કોઈ પણ જાતના ઇન્વેસ્ટમેન્ટમાં કરવાની એક ટેકનિક છે. એટલે 100 રન 100 રન તો સેન્ચુરી વિરાટ કોહલી પણ મારે છે, વૈભવ સૂર્યવંશી પણ મારે છે. પણ વિરાટ કોહલીની ટેકનિક શું છે? ક્લાસિક કવર ડ્રાઈવ અને સ્ટ્રેટ ડ્રાઈવ મારવાની. અને વૈભવ સૂર્યવંશીની ટેકનિક છે કે બોલને હવામાં મારી દેવાનો અને સિક્સીસ મારવાના. બંનેની ટેકનિક અલગ અલગ છે, બંનેનું ટાર્ગેટ છે 100 રન. એ જ રીતે આપણે કોઈ પણ જાતનું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે ને એની ટેકનિક છે એસઆઈપી, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. હવે જો એના માટે મારે તમને નિફ્ટી 50 નો આ ચાર્ટ બતાવ છે. નિફ્ટી 50 આપણે સાંભળીએ છીએ પણ શું તમને ખબર છે નિફ્ટી 50 છે શું? નિફ્ટી 50 એટલે આપણા દેશની સૌથી મોટી 50 કંપની હોય ને એ સેબી એને નિફ્ટી 50 માં મૂકી દે અને આ નિફ્ટી 50 માં જે સૌથી મોટી કંપની છે એ ટ્રેન્ડ લાઈન બતાડે કે આપણા દેશનો સ્ટોક માર્કેટ ઉપર જઈ રહ્યું છે કે નીચે. HDFC, ICICI, SBI, ONGC, રિલાયન્સ, અદાની એન્ટરપ્રાઇઝ, આ બધી કંપનીઝ નિફ્ટી 50 માં છે. હવે માની લો નિફ્ટી 50 માં જો આપણે ઇન્વેસ્ટ કરવું છે તો આપણી જોડે એક ટેકનિક છે એસઆઈપી, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. હવે એમાં આપણે શું કરીએ? દર રોજે, દર અઠવાડિયે, દર 2 અઠવાડિયે, દર મહિને, દર 2 મહિને, દર 3 મહિને, દર 6 મહિને કે પછી દર વર્ષે આપણે નક્કી કર્યું છે કે આટલા પૈસા આપણે મૂકી દેવાના. જોવાનું નહીં કે ભાવ શું છે, જેવું આપણે પહેલા પેટ્રોલમાં કર્યું કે 1000 રૂપિયા મૂકી જ દેવાના, ભાવ શું છે એની ચિંતા નહીં કરવાની. પણ બીજી એક ટેકનિક છે લમ્પ સમ ઇન્વેસ્ટમેન્ટ. એટલે માની લો એક જ સાથે આપણે પૈસા મૂકી દીધા એવું વિચારીને કે અહીંયાથી બજાર ઉપર જ જશે. ઉદાહરણ આપવા માંગુ છું તમને 2008નું. નિફ્ટી 50 ના આ ચાર્ટમાં મારે તમને બતાવું છે 2008માં જો તમે અગર અહીંયા ઇન્વેસ્ટ કર્યું હોત બજાર ક્રેશની જસ્ટ પહેલા તો તમારો જે રકમ છે ને એનું બ્રેક ઇવન આવતા. એટલે એના પછી બજાર એવું પડ્યું હતું કે 6 વર્ષે બ્રેક ઇવન આવ્યું હતું. 6 વર્ષ લાગ્યા હતા ખાલી તમારી કોસ્ટ ઉપર આવવામાં, પણ એના પછી બમ્પર રિટર્ન મળી ગયા. પણ એની સામે અગર તમે આમાં એસઆઈપી કરી હોત એટલે અહીંયા થોડું, પછી નીચે થોડું, નીચે થોડું, નીચે થોડું, આ બધા એરો જે તમને દેખાય છે આ દરેક એરોમાં થોડું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોત ને તો જેમ ભાવ ઘટે છે એમ થોડું તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા રહ્યા હોત, જેનાથી ઘટેલા ભાવે તમને વધારે યુનિટ મળે. જેવી રીતે આપણને પેટ્રોલમાં વધારે લીટર મળ્યા હતા. આ સેમ વસ્તુ આપણે કોવિડમાં પણ જોઈ હતી, જે 6 મહિના લાગ્યા હતા રિકવર કરતા. અને આ સેમ વસ્તુ 2024 થી 2026 સુધી અત્યારે ભારતના માર્કેટમાં થઈ રહ્યું છે, જ્યારે માર્કેટ સાઇડવેઝ જઈ રહ્યું છે, ઉપર નથી જઈ રહ્યું. પણ જ્યારે બી આપણે આ ચાર્ટને ઝૂમ આઉટ કરીશું ને ત્યારે આપણને દેખાશે કે બજાર તો ભાઈ ઉપર જ જઈ રહ્યું છે. એટલે અગર તમારે કોઈ પણ બજારમાં ઇન્વેસ્ટ કરવું છે ને તો આપણે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન
એ પદ્ધતિને યુઝ કરીને ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. હવે આ જે એસઆઈપી છે ને, આ એસઆઈપી એવા લોકો માટે જ છે જે લોકો એક્સપર્ટ્સ નથી. એક્સપર્ટ્સ તો ગણીને થોડા લોકો હોય જેમણે આ બધું ભણ્યું હોય, પણ જે એક્સપર્ટ નથી, ખાલી બજારની વાતો સાંભળીને આપણે ઇન્વેસ્ટ કરવાનું હોય ને, તો એસઆઈપી ફાયદાકારક એટલે છે કે આપણે માર્કેટને ટાઈમ નથી કરવું પડતું. અહીંયાથી માર્કેટ ઉપર જશે કે નીચે જશે, આપણે તો ફાયદો જ થવાનો છે અગર આપણે એસઆઈપી કરીશું તો, કારણ કે આપણે એવરેજ ભાવે બજારમાં એન્ટ્રી લેવાના છે. હવે આ એસઆઈપી આપણે ખાલી મ્યુચ્યુઅલ ફંડમાં નથી થતી. હવે ઘણા બધા એપ્લિકેશન્સ છે જે આપણને સ્ટોક્સમાં પણ એસઆઈપી કરવાનો ઓપ્શન આપે છે. એટલે આપણે એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડમાં કરી શકીએ, સ્ટોકમાં કરી શકીએ. અરે તમે એસઆઈપી ઘરે જે ગલ્લો પડ્યો છે ને, ગલ્લાની અંદર બી પૈસા નાખી શકો દર અઠવાડિયે, દર મહિને ફિક્સ. એને પણ એક એસઆઈપી જ કહેવાય છે. આ એક ટેકનિક છે. હવે આ એસઆઈપી આપણે જે મ્યુચ્યુઅલ ફંડમાં કરીએ છીએ કે પછી સ્ટોકમાં કરીએ છીએ, આપણે રોજ જે વીકલી, બાય વીકલી, મંથલી, ક્વાર્ટરલી, હાફ યરલી કે યરલી કરી શકીએ છીએ. પણ જે મ્યુચ્યુઅલ ફંડ છે ને, એને લઈને બી ઘણી બધી ગેરમાન્યતા હોય છે. અને આ મ્યુચ્યુઅલ ફંડ શું હોય ને, એનો વિડીયો હું નેક્સ્ટ રિલીઝ કરવાનો છું. તો બેલ આઇકન દબાવી દેજો, સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો. અને આ વિડીયો જોયા પછી એસઆઈપી જો તમે સંપૂર્ણપણે સમજી ગયા હોય ને, તો બસ આવા જ વિડીયોઝ માટે સાચું કહું જોતા રહેજો. આપણે ફરી મળીશું.